यम है हम। ए भाई कौन से तू बीवड़ाई नाखी माने तो यमराज આ ધરતી ઉપર બધા જીવોનો પ્રાણ હરતા ધરતા સૂર્યપુત્ર યમરાજ પણ શું લેવા આયા છો અહીંયા? હું અહીંયા જીવ લેવા માટે આવ્યો છું। પણ તમે ખોટી જગ્યાએ આયા। મારા સાસુ તો અહીંયા નહીં રહેતા, એ તો બીજી સોસાયટીમાં રહેશે। અરે મૂર્ખ સ્ત્રી, તારી સાસુનો નહીં, તારો જીવ લેવા આવ્યો છું, તારો। ભગવાન, આ તો કઈ મારી મરવાની ઉંમર છે, તમને શરમ નહીં આવું કહેતાય? મનુષ્ય કેટલું જીવશે, ક્યારે મરશે એ બધું વિધાતા નક્કી કરે, અમે લોકો નહીં। જો તમને કઈ પ્રોબ્લેમ હોય તો વિધાતાને જઈને કોન્ટેક્ટ કરો। હાય હાય, એટલે તમે મારો અત્યારે જ જીવ લઈ જાશો? હા દીકરી, આજે અને અત્યારે જ તારા હું પ્રાણ હરીશ। હવે તમે મને દીકરી કીધું જ છે તો અઠવાડિયાનું ડિસ્કાઉન્ટ તો આપો મને। કેમ? મારી બેનપણીના લગ્ન છે તો મારે જવું પડશે। એ મોલમાં શોપિંગ કરવા આવી છે તું, તું ડિસ્કાઉન્ટ માંગે છે હે? પણ એ મારી ખાસ બેનપણી છે, અમે જોડે જોડે રમતા, જોડે ભણવા જતા, જોડે ખાતા અને જોડે જોડે જ અમે મોટા થયા છીએ। આ શું બધું નાટક છે, બધું જોડે જોડે કરતા? તું કહેતી હોય તો તારા જોડે જોડે એનો પણ પ્રાણ લઈ જવું। ના ના, એવું ના કરતા, એને તો હજી લગ્ન હવે કરવાના છે, એનું તો લાંબુ જીવન હશે, તમે મને જ લઈ જજો ખાલી બસ। તો ચલો, આઈ એમ ઓલરેડી લેટ। શું ચાલો, ઘરમાં આટલા બધા કામ પડ્યા કોણ કરશે? તમે કરશો બધા કામ? શું? હું થોડી બધા ઘરના કામ કરીશ। હા તો શાંતિ રાખો, બધા ઘરના કામ કરો તો પછી આવશું તમારી જોડે। તો ચાલો, હું ઘરના કામ કરી દઉં બધા। કામ કરતા તમને કેટલી વાર લાગશે? 2-3 કલાક તો લાગશે ને। તો ત્યાં સુધી હું શું કરું? હવે તમે અમદાવાદમાં આયા છો તો લાલ દરવાજા ફરતા હો? લાલ દરવાજા ના જવું। કેમ? ત્યાં ગયો તો એકવાર, તો મારી ગદા ચોરાઈ ગઈ હતી, ત્યારનો હું એમને એમ ફરું છું। તો અટલ બ્રિજ જતા હો? અટલ બ્રિજ નહીં જવું, ત્યાં કેટલી વાર જઈને આવ્યો, અને તડકો વધારે છે, મને ગરમી બહુ લાગે છે। હા તો ઘરમાં બેસો, હું તમને ટીવી ચાલુ કરી આલું બસ। ટીવી રહેવા દો, મારી જોડે આઈફોન છે, હું બેઠો બેઠો રીલ્સ જોઉં છું, બરાબર? સારું। અરે સાંભળો છો? હા બોલો। આ એસી ચાલુ કરી દો ને। આ એસી તો હું ચાલુ કરી દઉં, પણ આ ઘરના કામ કરવામાં તમારે મારી મદદ કરવી પડશે। હા વાંધો નહીં, હું તમને ઘરમાં કામમાં મદદ કરીશ। સારું, હું ચાલુ કરી દઉં। અને સાંભળો, 24 ઉપર રાખજો, બારે ગરમી બહુ પડે છે। આહાહા, શું એસી ની ઠંડી ઠંડી હવા આવે છે। મનુષ્ય ભલે જેવો હોય તેવો, પણ અમુક યંત્રોની શોધ કરીને એને બહુ સારું કામ કર્યું છે, જેમ કે એસી, ફ્રીજ, કુલર, ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ। શું યંત્રો બનાવ્યા છે, શરીરને ઠંડક પણ મળે છે અને ટાઈમપાસ પણ થઈ જાય છે। લો, આટલી ડુંગળી કાપી દો। યમરાજ છું હું, યમરાજ। હા તો શું કરું? યમરાજ ડુંગળી ના કાપે। તો ડુંગળી ના કાપે તો એસી બી બંધ કરી દઉં। મજાક કરતો તો, મજાક। તમે પૃથ્વી લોક ઉપર નહીં ચાલતું મજાક? ડુંગળી કાપવાના છો કે નહીં? કાપી દો, કાપી દો, તમે જાઓ। હા। અરે આ શું કરો છો ભગવાન? તમે તો કીધું ડુંગળી કાપો। આનાથી ડુંગળી કપાય? તો તમે રહેવા દો, હું જ કાપી દઉં, ને તો તમે વધારો કરશો મારે કામમાં।
લો આટલા કપડા વાળી દો. લો થેન્ક યુ યમરાજજી. આ ફ્રીજમાં બોટલો ખાલી પડી છે, ભરદમ ખાલી. કરી દો. લો આ તમારી પાણીની બોટલ બધી ભરી દીધી. તો ફ્રીજમાં કોણ મૂકશે? હું જ મૂકી દઉં છું. બીજું કઈ કામ કરવાનું છે? ના, તમે બેસો, કઈક કામ હશે તો હું કહીશ તમને. ભગવાન, તમે ભગવાન છો પણ ઘરના કામ બહુ સારી રીતે કરો છો હો. મને ખબર છે તમે ઘરના કામ કરાવવા માટે મને મસ્કો મારો છો. મસ્કો નહીં મારતી, આ તો આપણે તમારે મોડું નહીં થતું જલ્દી જવા માટે, જલ્દી કામ પતી જાય ને એટલે. આ ઉતાવળ તો છે જ મારે. હજી 4 જણાને લઈને જવાનું છે મારે. બસ હવે એક જ કામ બાકી છે, ખાલી એક જ દો ને. આ તે પટાઈ દઈએ. તમે બોલો શું કામ કરવાનું છે? આ કચરો વાળવાનો છે અને આ 2 રૂમમાં પોતા મારવાના ખાલી. મૂર્ખ સ્ત્રી, તને ભાન પડે છે? હું યમરાજ છું, યમરાજ. અરે આટલો ગુસ્સો ના કરો. તમે આટલો ગુસ્સો કરો છો, હાર્ટ એટેક આવશે, મરી જશો તો તમે. હા, પણ હું આવા કામ કરવા માટે નહીં બન્યો. મારું કામ લોકોના ઉદ્ધાર કરવાનું છે. એવું છે? ઉભા રહો 1 મિનિટ, હું આવી. આ જુઓ, આ સુનિલ નામનો એક વ્યક્તિ છે, તેની પત્નીને છે ને સંતાન નહીં, તો 5 છોકરા થાય ને એવું વરદાન આપો તો હું માનું. એવું છે? તથાસ્તુ. હા હા, ફોનમાંથી જ આશીર્વાદ. હા, જેમ જમાનો બદલાય તેમ અમારી શક્તિઓનું પણ અપડેટ થાય, એટલે એને આશીર્વાદ પહોંચી ગયા. એવું છે? હા, તથાસ્તુ. આજથી હું સુનિલ અને એની પત્નીને આશીર્વાદ આપું છું કે એ 5 દીકરાની માં બનશે. લે, આશીર્વાદ આલી દીધા. હવે તો ખુશ ને? હો ખુશ. તમે તો ખરેખર ચમત્કારી છો હો. પણ આટલું હસો છો કેમ? હું યમરાજ છું. આ મારી આદત છે, મારું પેટર્ન છે. તારું કઈ કામ બાકી હોય તો પતાઈ દે, પછી આપણે નીકળીએ. મારે તો કામ થઈ ગયું. અરે કેટલી વાર લાગશે આને? અરે કેટલી વાર છે? આ બૈરાવ મરવામાં તૈયાર થાય છે શું? હેડો ભગવાન, હું જવા માટે તૈયાર છું. આઈ ગયા તમે? મરવાનું છે તોય ઘરના કોમ કરી રહ્યા છો. હવે જો હું તારા પ્રાણ હરીશ અને તારી આત્માને મારી જોડે લઈ જઈશ. તારા શરીરનું ખોડિયું અહીંયા જ પડ્યું રહેશે, બરાબર? આના પ્રાણ કેમ નહીં નીકળતા? સિસ્ટમમાં ખરાબી આવી ગઈ શું? આવું કેમ થાય છે? સિસ્ટમમાં કોઈ ગડબડ છે કે હું ગલત એડ્રેસ ઉપર આવી ગયો છે? ચેક કરવું પડશે, મારે ડેટામાં ચેક કરવું પડશે. તમારું નામ પૂનમબેન છે? હા. જન્મ તારીખ 27/5/2007. હા. બધું તો રેડી છે. એડ્રેસ સરસ્વતી સોસાયટી. હા. ટાઈમ બધું બરોબર છે, તો તકલીફ ક્યાં છે? યમરાજ ભગવાન, તમને એક વાત કહું, ખોટું તો નહીં લાગે ને? ના, હું ભગવાન છું, મને ખોટું ના લાગે. તમે મારો જીવ ના લઈ શકો. કેમ તારો જીવ ના લઈ શકું? મને આશીર્વાદ આપ્યા છે. મેં તને કોઈ આશીર્વાદ નહીં આપ્યા, મેં સુનિલની પત્નીને આશીર્વાદ આપ્યા છે. હું તો શું સુનિલની પત્ની? ખરી હો, બાકી ખરી. તું પાકી અમદાવાદી નીકળી.
મેં વાત સાંભળી હતી કે અમદાવાદી ક્યાંય પાછો ના પડે અને ગમે એને ઉલ્લુ બનાવી દે, અને આજે તે મને મૂર્ખ બનાવી દીધો. કઈ વાંધો નહીં, ખુશ રહે.